ચકલી નો ભાઈ ચકલો આવી ગયો હે ભાઈ. ચલ 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 ચલ. તારી મારી કરી દીધી ભાઈ. ખોટું લાગી ગયું ભાઈ, ખોટું તારી લાગી મારી ભાઈ લોક મારો હે. હર હર ગાઈઝ, કેમ છો બધા? મજામાં? તો સવારની પોરમાં હું પહોંચી જાઉં છું કોલેજ અને આજે હોય છે અમારો પ્રેઝન્ટેશન ડે. તો આજે બધા મસ્ત તૈયાર થઈને આવ્યા હોય છે અને ક્લાસમાં જાતા હોય તમારી ચકલીની મસ્તી ચાલુ થઈ જાય છે. હું કોઈથી બીતો નથી ભાઈ, પહેલી વાત હે. એ સિંગ ફ્રન્ટ યુ ચશ્મા તોડી નાખી. અને અમે લોકો એટલા નવરા હોઈએ છીએ કે ક્લાસમાં બેઠા બેઠા અમે એકબીજાને વિડીયો કોલ કરતા હોઈએ. અને ગાઈઝ હવે ટાઈમ આવી ગયું છે અમારા ચકલીની આઉટફિટ ચેક કરવાનું. અરે અરે અરે, આને એવું લાગે તો બહુ સારો લાગુ રો, પણ એક ખબર તો તો મને ખબર છે કે હું ટટાઈ લાગુ હું. તમારા બધા ભાઈઓ માટે શું રસ્તા તો કરવી પડે. એ તો કરી ભાઈ બ્લોગ મારો હે. અને હવે ગાઈસ તમે લોકો મારી આઉટફિટ ચેક કરો. આ આઉટફિટ પહેર્યા બાદ તો મને એવું જ લાગતું હતું કે ભાઈ હું ક્યાંક જોબ કરું છું. અને પછી અમારા ભોજપુરા ડોનની સ્ટાઇલ જેવો ખતરનાક લાગ્યો બાકી ભાઈ. અને આજે અમે લોકો ફોર્મલ પહેરી આવ્યા હોઈએ છીએ તો અમે લોકો એક રીલ બનાવીએ. પહેલી વાર રીલમાં ધૂલો નથી આવ્યો. ચલ ચલ ચલ. આ વખતે નથી આવ્યો, બીજી વાર તો 100% આવીશ. અને દુલ્હાની આઉટફિટ જોઈને મેં એની ઘણી મસ્તી કરી હતી તો ઈ હવે મારી મસ્તી કરતો હોય છે. અને જો ને મને કે છો ટાંગડી પહેરી આવ્યો છો, ટાંગડી. તો એ રીલમાં હું જ આવ્યો છું, તું નથી આવ્યો. ભાઈ રીલ તારી હતી ને મારી નથી ને. હજી તો એક દિવસે નથી થયું કે ભાઈ હજી ઇન્સ્ટાગ્રામમાં કઈ પોસ્ટ કર્યું હે કે તારી મારી કરી દીધી ભાઈ. હવે શું તારી મારી મેં થોડી તારી મારી કરી દીધી ભાઈ. ખોટું લાગી ગયું ભાઈ, ખોટું લાગી તારી ગયું. મારી કરી દીધી. અને હા ગાઈઝ, અમારી ચકલીએ વ્લોગિંગ ચાલુ કર્યું છે તો જઈને ફોલો કરો ધ્રુવ વ્લોગ્સ ને. મસ્તી કર્યા બાદ હું જાઉં છું મારા ટીમમેટ્સ પાસે અને ત્યાં જઈને અમે થોડીક વાર પ્રેઝન્ટેશન નું થોડુંક ડિસ્કશન કરીએ. અને થોડીક વાર પછી હું જાઉં છું લવ પાસે. ભાઈ આ દુખી દુખી લાગે થોડા. દુઃખ તો ઘણું છે જીવનમાં ભાઈ, પણ તો હસતા મોઢા રાખીને જીવવું પડે છે. અને તમારે મારી આ બે મોટિવેશન લાઈન કેવી લાગી મને કમેન્ટમાં જરૂર કહેજો. અને પછી તમે આ ભાઈને જોવો પ્રેઝન્ટેશન નું ફૂલ ટેન્શન લઈને બેઠો હોય છે. અને પછી છે એક આ ભાઈ જે મારા જેમ ફૂલ ચીલ કરતા હોય છે. પ્રેઝન્ટેશન બોલો હવે ચાલુ કરો. વ્લોગ બંધ કરો. વ્લોગ તો ભાઈ પ્રેઝન્ટેશન ચાલતો છે ને રે બંધ કર ભાઈ. પછી થોડાક ટૂંક સમયમાં અમારો પ્રેઝન્ટેશન નો ટાઈમ આવી જાય છે. પછી અમારા પ્રેઝન્ટેશન ટાઈમે જ કોઈ ટેકનિકલ ગ્લિચ આવી ગયું હતું અને થોડા ટાઈમમાં સોલ્વ થઈ જાય છે. અને પછી અમે લોકો ચાલુ કરીએ છીએ અમારું પ્રેઝન્ટેશન અને પારસભાઈ મસ્ત રીતે સ્ટાર્ટઅપ લઈ લે છે. અને પછી લાસ્ટમાં હું પ્રેઝન્ટેશનને સારી રીતે એન્ડ કરું છું. અને પ્રેઝન્ટેશન કમ્પ્લીટ કર્યા બાદ અમે લોકો જઈએ છીએ નીચે ફોટા પાડવા હાટુ. ચકલીનો ભાઈ ચકલો આવી ગયો હે ભાઈ. અને અમે બધા લોકો ભેગા ફોટોસ ક્લિક કરતા હોઈએ. અને અમારા રોહિતભાઈ ને જોવો અલગથી એનો ફોટોશૂટ હાલતો હોય છે. રોહિતભાઈ કા પોઝ કેસા હે? રોહિત का पोस्ट खबर के मैं ही राजा मैं ही मंत्री. ઈ ભાઈ રાજા ને મંત્રી જ છે. ઈ કોઈની વાત ના માની, ખુદના મરજી ના માલિક છે. સ્ટાઇલ સ્ટાઇલ દે. સો ગાઈઝ, આના સાથે આજના વ્લોગ નો એન્ડ કરીએ. આના સાથે મળીએ કાલે. ત્યાર સુધી હર હર મહાદેવ.